ભાવનગરના સિદ્ધસર રોડ સ્થિત લક્ષ્મીનગર 2 વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના કામ માટે 2 અઠવાડિયા પૂર્વે માર્ગ ખોદવામાં આવ્યો હતો। હાલ ચાલી રહેલા અવિરત વરસાદને કારણે ખોદકામ બાદ રોડ પર પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ ભારે કચવાટમાં મુકાયા છે। મારું નામ ઉર્વશીબા પરમાર છે। હું લક્ષ્મીનગર સોસાયટીમાં રહું છું। અહીંયા 20 કે 25 વર્ષ થયા આ જ પોઝિશન છે। કોન્ટ્રાક્ટર આવે છે અને અત્યારે બધું જ તે ખોદી નાખ્યું છે અને એ હવે પેલા રોડ હતો એના કરતાં બદતર કરી નાખ્યો છે। નથી શાકભાજીવાળા આવતા, નથી દૂધવાળા આવતા। અમે 15 દિવસથી અમે આવી રીતે હેરાન થઈએ છીએ। કોઈ સામું જોતું નથી। કોન્ટ્રાક્ટરને કહીએ એટલે હાવ ખરાબ જવાબ દે છે અમને। અને એટલી ખરાબ પોઝિશન છે, અમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે, એટલી ખરાબ પોઝિશન છે। અમારા છોકરા સ્કૂલે નથી જતા, ટ્યુશનમાં નથી જતા અને ઘરમાં ને ઘરમાં છે। માંદા માણસો પણ ઘરમાં છે, એમ્બ્યુલન્સ નથી આવી શકતી અંદર, એટલી ખરાબ પોઝિશન છે। અમારી ખાલી એટલી જ માંગણી છે કે એ અહીંયા અમને વ્યવસ્થિત કરી દે। બીજું અમારે હતું એવું ને એવું કરી દે, બીજું અમારે કાંઈ ઓલું કરવાનું નથી। અને નહીં કરી દે તો અમે આવશે એ ચૂંટણીમાં આખા લક્ષ્મીનગર સોસાયટીનું કોઈ પણ એક પણ મત દેવા નહીં જાય। બસ આંદોલન ઉપર રહેવું।